દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડાયમંડ નગરી સુરતમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી સુરતીઓને છેતરવા આવેલા મહારાષ્ટ્રના 3 ઈસમો પકડાયા હતા। ડાયમંડ નગરી સુરતમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી સુરતીઓને છેતરવા આવેલા મહારાષ્ટ્રના 3 ઈસમો પકડાયા હતા। પોલીસે મળેલી બાતમીના આધારેથી મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા 3 યુવાન 500 અને 200ની 63,872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પડ્યા હતા। પોલીસે ₹500ની અસલી 86 નોટ, ₹200ની અસલી 42 નોટ, મનોરંજન બેંક, બચ્ચા બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 500ની 42,914 અને 200ની 20,958 નોટ કબજે કરી હતી। સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે સાંજે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાલતા સુરત તરફ આવતા 3 યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની ઝડપી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા। બેંકમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટિક વીંટાળેલું હોય તે રીતે વીંટાળેલા પ્લાસ્ટિકમાંથી મળેલા બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેંક, બચ્ચા બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકેલી હતી। ત્રણેયની પૂછપરછ કરતા દત્તાત્રેય રોકડેએ જણાવ્યું હતું કે અહમદનગરના બુરગાંવમાં રહેતા રાહુલ મહાદેવ કાલે અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી માર્કેટ આવેલી હોય ત્યાં ₹500 અને 200 રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું। રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં આ બંડલો ફરતા કરી સરખે હિસ્સે નફો આપવાનું પણ કહ્યું હતું અને ડિલિવરી પેટે ₹10,000 કમિશન આપવા કહ્યું હતું। ત્રણેય લક્ઝરી બસમાં સુરત આવ્યા હતા અને નિયોલ ચેકપોસ્ટ પહેલા ઉતરી ચાલતા સુરત તરફ આવતા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા। પોલીસે તેમની સાથે કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત।